જો આ બાજુમાં કાકો મારા માહો પટન માહત હોય અને અમારા કાકો બીજા અને બીજા બે કારીગર જો આ બાજુ ચાલે છે કલર કોમ અને એક બાજુ વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદમાં જો ગાય સીલિંગનું કોમ ચાલે છે. આ બાજુ જો અંદર લાપીને બહાર અસ્તરનું જો પહેલાં ચેવું હતું વ્યૂ અને અમે જુઓ જો ટ્રેક્ટર ગાઈઝ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને આશા રાખું છું બધા મજામાં જ હશો. તો આપણા નવા વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે ગાઈઝ. તો સારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ ગાઈઝ. પહેલાં તમને બતાવી દઉં મારા ઘરનો વ્યૂ. તો જો આ બાજુ વ્યૂ. તો ગાઈઝ આજ કોઈ ખાસ વાતાવરણ નહીં એવું બધું, પણ થોડો વાદળવાળું વાતાવરણ છે અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. બોલો બધું ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરી શું કરી ઠંડી વાય શિયાળો બેઠો સોમાં આવું કહું નાળો શિયાળો બેઠો ઠંડી વાય એવું એના પપ્પીને પાણી ભરીને પાઈ સારું કર્યું. તો ગાઈ જો અત્યારે પટ ઉઠી જઈ છે. અમારું ગુડ્ડુ ગીરી છે ગૌતમ સ્કૂલ એનું વહેલી નહીં આવે છે ને અમારું બોન અમારું બોન ગાઈ છે ને પેલી બાજુ કોમકાજ કરે છે. અને ગાઈ અત્યારે અમારે જવું છે વિસનગર, કારણ કે આપણે ઘરનું લાપી નસ્તન કલર ને એવું કરવાનું છે. તો આજે તો ને આપણે જવાનું છે વિસનગર, કારણ કે તે રેસુમાં કાકા, તો આપણા કાકા અને પટોન માસા બે મહાના બે જણા કોમ આવવાના છે. તાસ ખાઈ છે ને બધું ધોળું ધોળું કઈ નાખવાનું છે. આખા વર્ષથી ઘર કરે છે ટાંડી ચા પોચો થવાય ને ટાંડી લાપી હસ્તે ના કરે ને અમે વિવાહ એમ કે ચાર દાડા પોતા વાસ એક કલર કરવાનો એ તો આપણા આદત છે આપણો બધો. તો ગાઈ જો આ બાજુ અમારું બોન કોમકાજ કરે છે. જો ઘરની સાફ સફાઈ ચાલે છે. જલ્દી કરો ડો, કલર કરવાનું ઓ પાસ ફટાફટ આમ સાફ સફાઈ કરી નાખો. જો બાવો પાડવાનું ચાલુ છે, લાપી મારવાની છે ગાઈ આજ. તો ચલો ગાઈ આપણે જઈએ છીએ મટીરિયલ લેવા માટે. આજે લાપી અને કલર ને એવું લેવા જઈએ છીએ. તો જો આ બાજુ આ બધું હરખું કરવાનું બાકી છે હજી. તો આ પડદો છે ને પાછો આઈકન ગોઠવી દેવાનો મસ્ત. હજુ આનું પૂરણ બાકી છે. પેલી બાજુ ખેતરમાં થોડું પાવડો માળવાનું બાકી છે. ઘણું બધું કામ બાકી છે. અને લગ્નની તારીખ તો આપણે 24 એટલે થોડા દિવસ જ બાકી છે. તો ચલો હવે વિસનગર જવું છે આપણે. ચલો મળીએ પછી. ગાઈસ અમે તો એસબી હવારોના જતા વડનગરથી ઘેર આવ્યા ને એવા જ છે ને કારીગરો બધું આવી ગયું હતું ને એક બાજુ મેં રસોડાનું કામ કાઢ લીધું હતું ને એક બાજુ તો અમારે છે ને લાપી અસ્તરનું કામ ચાલુ છે ને આ બાજુ તો વરસાદને જો તળી મૂકી દીધું હતું. તો ગાઈસ જેટલો વરસાદ માટે આ બધું સામાન આ બધું આજતો માં છે ને પૂરતનું પૂરત બધું બાયણે કાઢ્યું છે ને એસબી શાંતિથી બેઠા છે ને એક બાજુ આ શેવો વરસાદ આવે છે જોજો. જો ગાઈસ જબરજસ્ત વરસાદ આવે છે પણ જોયા. અને અમાર કલર તો પલળી જો હું કરવાનું જોજો. હજી આ બધું મારવાનું બાકી છે. ઘરમાં 2 રૂમ માર્યા અને અમારી એસબી ત્યાં શાંતિથી બેઠા છે. આ બધું પૂરત લઈને પોથરીને બાયણો એમ નહીં નવી આને રૂમમાં પૈસા મારા બાપા બાયણા પલળો છે વધો નહીં. જૂની રીતે જો કાંઈ વરસાદ જબરજસ્ત આવે છે. શું આવે છે યાર આવતો સોમામાં નહીં આવતો ને એવું અત્યારે હેરાન કરે છે. શું કેવું? ચલો કાંઈ તને આમાં તો કોમકાજ હાલ બનશે. આ બધું જો ખાલી કરીને તૈયાર કરીશ. અને અરે રૂમમાં છે ને અરે લાપી મારી દીધી છે. એક રૂમ બી મસ્ત તૈયાર થઈ ગયું છે. હજી ડબલ કરવાનું બાકી છે. એમાં તો જો પગ સળને ઊંઘ્યા જ સાહેબ ખાધું. હા બધો નર્વો થઈને બેહી રહ્યો છો. વરસાદ આવી ગયો છે. હા બચ્ચા પલ્લી રમે છે. મેં ઊંઘ્યા છું. હાલજીભાઈ ઘેર આવી ગયા. હા રૂગા કાકા વરસાદ બોલાય કોમ અધૂરું મેલાયું. હા એક જ કહું છું કે અમારે કોમ ચાલુ છે ને તમે વરસાદ બોલાવી દીધું. ગયા ગુડ્ડુ હા બચ્ચા પાલટી અમારી. હા બધું અંગાતી. હા ચલો કઈ છે ને અમારે તો છે ને 2 રૂમનું કામ થઈ ગયું છે. મસ્ત એવું લાગે છે. હવે નાના રૂમનું બાકી છે. જો અમારે તો ચેવું ભરી મળ્યું છે ને તો બધું. ને એક બાજુ તડકાનું વાતાવરણ કરે છે ને એક બાજુ ચેવું અંધાર્યું છે જબરજસ્ત.
ચલો કાંઈ તાન વરસાદ અમુક કેવું આવે છે એના પર અમારા કારીગરો બધા જ કામકાજ પતાવશે. જેમ કે હજી તો અડધું જ થયું છે ને અડધું બાકી છે. જો 2 રૂમની લાપી અસ્તર કરી છે અને અરે બાયણનું પણ થોડું કામ ચાલુ છે. વરસાદ ચેવો રહેશે એના પર કારીગરો અમારા કામ કરશે. કોણ નહીં જાવ તું? અલ્યા મારું ભણી અહીંયા મારું ભણો ભાઈ અમે હેડ્યા હું પહેલાં તો બોલતો નહોતો કોઈ. અમે ગુડ્ડુ ચેવું બોલે છે. આ તો ઉતાવળ છે બાઈકમાં. ચાણ આવશો તમે પાછો? હા પાછો ચાણ આવશો? કલાક 1.5 કલાક કીધું લે પણ એવું કીધું કે તમે આવો ને તો જ લઈએ એમ. લુગડો લઈને પછી જ જવાનું. હા તને હાલો ગમ્યું કહું કેવું થાય બદલવાનું બદલી કાઢો. હું જોયું નહીં એ લાવો મારે લાવો છો. હા આમાં ગૌતમ તો લઈ લીધો લુગડો. માં 2 ભોણીઓ 2 બાકી છે અને લીલોજી બાકી છે. ગુડ્ડી નાલ 50 હો કરી ગુડ્ડુ કે આપજો. રાખવાનો છે ગુરુ ટાટા કરી દે ટાટા કરી દે. હા એ રાખીએ છીએ ગાય. જો અમારા ભાઈ આજ આવ્યા વિનગરથી. હવે એક જણ એકન બે પાછા. ચલો ટ્રાફિક થી અમારે એકન બધો મૂકવા આવ્યો છે. ગુડ્ડુ બાય બાય. એનો લુગડો લઈ આવજો ને ભાઈ. મેં કીધું ના એવા લુગડો ના લે ને તો એવું કહેજો કે તમારે ખેલાડું તમારી દુકાનમાં લઈ લેજો. એ ગુડુ રહેવાની છે. જો આ બાજુમાં કાકો મારા માહો પટોન માહત હોય અને અમારા કાકો બીજા અને બીજા 2 કારીગર. જો આ બાજુ ચાલે છે કલર કોમ અને એક બાજુ વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદમાં જો ગાય સીલિંગનું કોમ ચાલે છે. આ બાજુ જો અંદર લાપીને બહાર અસ્તરનું જો પહેલાં ચેવું હતું વ્યૂ અને અમુક જુઓ થોડું અલગ લાગે છે ને આખું. જો એક બાજુ વરસાદ ચાલુ છે અને એક બાજુ કોમ ચાલુ. જો અત્યારે વરસાદ ચાલુ છે એક બાજુ ને એક બાજુ અમારા કાકોને કોમ કરે છે કલર કોમ જોવા પડે. અને અમારા બુનને આવ્યો હતો તો એ જો આ બધું એલિવેશનના ભટ્ટા ચાલુ છે. આ બાજુ મારમાં હા અત્યારે 5 વાગ્યા છે અને અત્યારે આપણા કલરનું કામ ચાલુ છે. કાકોને કલર કામ કરે છે પણ વરસાદ તો આખા દિવસનો જોજો આખા દિવસનું લોહી પીવે છે. હકીકત કામ કરવા દેતું નહીં. જો આ બાજુ કલર કામ ચાલે છે. જો અંધારીને આવી ગયું છે પાછું ગાઈસ. આ થોડી વાર આવે છે પાછું બંધ થઈ જાય છે એમ કરીને આવે છે. સવારનો વરસાદ ચાલુ છે લગભગ બપોરે 12-1 વાગ્યાનો વરસાદ ચાલુ છે. આ બાજુ ટ્રેક્ટર આવી ગયું છે આપણે આવડો મારવા માટે. જો અને અમારા ભાઈઓ બધા છે ને જો માટી કોમ લઈ લીધું. મારા ઉપર નાખશો કહું જો લાઈવ ચાલુ કરી દીધું છે આપણે. તોથી માટી ગાડીને આવે આવડામાં એવી સીધી ઉપર નાખીને પૂરણ ચાલુ કરી છે. એક બાજુ કલર કોમ ચાલુ છે. જો વરસાદ હવે થોડો ફરો થયો છે. જો આપણે મજૂરી ચાલુ કરી. જો હા નાગજીભાઈ આશિકભાઈ બધા લાગી ગયા કોમાં. જો ટ્રેક્ટર